જો હવે આપણે ધોરણ 9 સામાજિક વિજ્ઞાન જેમાં આપણે પ્રકરણ 1 કે જેની અંદર આપણને ભારતમાં બ્રિટિશ સત્તાનો કે જે તમે ધોરણ 8 ની અંદર અભ્યાસ કરીને આવ્યા છો કે ભારતની અંદર અંગ્રેજો આવ્યા, અંગ્રેજોએ ભારતની અંદર આવીને કેવા કેવા પ્રકારે અને કઈ કઈ રીતે ભારતનું પતન કર્યું છે તે દરેક ઇન્સ્ટ્રક્શન આપણે ભણીને આવ્યા છે. જેમાં આપણે જોઈએ તો આપણે આ પાઠની જે રૂપરેખા છે બરાબર. હવે એમાં જોઈએ તો આપણે શરૂઆતની અંદર આપણને કહે છે કે ભારતમાં અંગ્રેજો આવ્યા. સૌથી પહેલા કે જે જળમાર્ગની જે શોધવાની પ્રક્રિયા છે બરાબર, તો જે જળમાર્ગ જે શોધવાની જે તે પ્રક્રિયા છે તેની અંદર પણ આપણને ઘણી બધી ઇન્સ્ટ્રક્શન આપી છે અને એ ઇન્સ્ટ્રક્શન આપણા માટે બહુ જ અગત્યની છે. દાખલા તરીકે આપણે જોઈએ કે જ્યારે કહેવાય છે કે ભારતની અંદર થતા જે તેજાના મરી મસાલા છે એની યુરોપના દેશોમાં ખૂબ જ માંગ હતી. હવે એ માંગને પહોંચી વળવા માટે કોન્સ્ટન્ટિનોપલ નામનું જે બંદર હતું તેના માટે અગત્યનું સ્થાન ધરાવતું કે જે આપણે કહેવાય છે ન જળમાર્ગ કે નહીં સડક માર્ગે એનો જે વેપાર હતો તે થતો હતો. અને આજનો એક સમય છે, મીન્સ કે એક સમય આવ્યો એવો કે જેની અંદર સંપૂર્ણપણે જે કોન્સ્ટન્ટિનોપલનું પતન થયું, જેના કારણે શું પરિસ્થિતિ થઈ કે ભારત સાથે જોડતો યુરોપનો જે માર્ગ છે બરાબર તે અટકી ગયો અને યુરોપના લોકોને તેજાના કે મરી મસાલા વગર ચાલે તેમ ન હોય બરાબર. એના કારણે તેને નવો જળમાર્ગ શોધવાની જરૂરિયાત હતી. તમારે 8મા ધોરણની અંદર એક નામ આવ્યું હતું, બાર્થોલોમ્યુ ડાયસ. શું નામ આવ્યું હતું? બાર્થોલોમ્યુ ડાયસ, કે જેને કેપ ઓફ ગુડ હોપ, આ નામ આપણે છે થોડું ક્રિટિકલ પણ યાદ રાખવાનું છે કે બાર્થોલોમ્યુ ડાયસે કેપ ઓફ ગુડ હોપ નામની ભૂસીર શોધી હતી. શું શોધ્યું હતું? કેપ ઓફ ગુડ હોપ નામની ભૂસીર બાર્થોલોમ્યુ ડાયસે શોધી. જે કારણથી સૌથી પહેલો શાસિક ક્રિસ્ટોફર કોલંબસ, કોણ? ક્રિસ્ટોફર કોલંબસ, કે જે મૂળ સ્પેન દેશનો, કયા દેશનો? સ્પેન. અને એ સૌપ્રથમવાર ભારત આવવા માટે નીકળ્યો અને એ આકસ્મિક રીતે વેસ્ટ ઇન્ડિઝ નામના કોઈ ચોક્કસ ટાપુ પર જઈ ચડ્યો. પરંતુ તે જીવ્યો ત્યાં સુધી પોતાને ભારત દેશનો શોધક જ માનતો હતો. કે ક્રિસ્ટોફર કોલંબસ જ્યાં સુધી જીવ્યો ત્યાં સુધી એ એમ જ માનતો હતો કે તેને ભારત જવા માટેના જળમાર્ગની શોધ કરી છે બરાબર. પરંતુ એ આકસ્મિક રીતે કહેવાય છે કે વેસ્ટ ઇન્ડિઝ નામના કોઈ ચોક્કસ ટાપુ પર જઈ ચડ્યો અને આ પરિસ્થિતિ જે છે બરાબર, જેમાં એ વેસ્ટ ઇન્ડિઝ ટાપુને અમેરિકો વેસ્પુચી, આ સ્પષ્ટતા જે છે એ કોણે કરી હતી? તો અમેરિકો વેસ્પુચી નામના એક શાસકે કર્યું કે ક્રિસ્ટોફર કોલંબસે ન ભારત જવા માટેનો જળમાર્ગ નહીં પરંતુ વેસ્ટ ઇન્ડિઝ નામના કોઈ ચોક્કસ ટાપુ પર તે જઈ ચડ્યો અને અમેરિકો વેસ્પુચીના નામ પરથી એ ભાગનું નામ અમેરિકા પાડવામાં. કોના નામ પરથી? અમેરિકો વેસ્પુચી. આપણે આ નામ યાદ રાખીશું કે અમેરિકો વેસ્પુચીના નામ પરથી એ પ્રદેશ કે એ સ્થળનું નામ શું રાખવામાં આવ્યું? અમેરિકા રાખવામાં આવ્યું બરાબર. ત્યાર પછી 1498ની સાલ, કઈ સાલમાં? 1498ની સાલમાં પોર્ટુગલનો શાસક નામી, ક્યાંનો? પોર્ટુગલ, જે આપણે કહેવાય છે શાસક નામી વાસ્કો દ ગામા. આ પણ આપણે 8મા ધોરણમાં તમે ભણ્યા હતા કે એ વાસ્કો દ ગામા ભારત આવવા માટે બરાબર 1498ની સાલ, જે કહેવાય છે કે પોર્ટુગલના તે લિસ્બન બંદરેથી નીકળ્યો. કયું બંદર? પોર્ટુગલનું લિસ્બન બંદર. ત્યાંથી તે કેપ ઓફ ગુડ હોપ ની ભૂશીરના ફરતે ચક્કર લગાવી બરાબર. તે ત્યાં ચક્કર લગાવી આપણા ભારતની અંદર પહોંચ્યો. એટલે કે ટૂંકમાં ભારતનો સાચો જળમાર્ગ શોધનાર તરીકે આપણે કોને ઓળખીએ છીએ? તો તે વાસ્કો દ ગામા બરાબર. આટલી જે ઇન્સ્ટ્રક્શન છે આ ચેપ્ટરની
જે કહેવાય કે શરૂઆતની ઇન્સ્ટ્રક્શન. તે પછી આપણે જોઈએ કે આપણા ભારતની અંદર કહેવાય છે કે કંપની સરકારની આર્થિક અસરો, સામાજિક અસરો, કે જે બે મુખ્ય પ્રશ્નો છે 4-4 ગુણના, જે આપણે આજે જોવાના છે. બરાબર, એ જે બંને અસરો આપણને બતાવી છે. બરાબર, એના પછી આપણે જોઈએ કે ભારતની અંદર આવ્યા પછી અંગ્રેજોએ કયા કયા સુધારાવાદી કાર્યો કર્યા. આપણને ખબર, તમને ન ખબર હોય તો કહી દઉં કે અંગ્રેજોએ જ્યારે સૌપ્રથમ વાર, બરાબર, જે આપણે પ્લાસીનું યુદ્ધ, બક્સરનું યુદ્ધ, આપણે જે આગળ આવશે તમારે, જેની અંદર માત્ર ને માત્ર અંગ્રેજોએ શું કર્યું હતું કે પ્લાસીના યુદ્ધમાં, જે એની આખી ઇન્સ્ટ્રક્શન છે આવશે એટલે હું તમને આખી વિસ્તારથી કહીશ કે પ્લાસીનું યુદ્ધ, બક્સરનું જે યુદ્ધ થયું, ત્યાર પછી બક્સરના યુદ્ધ પછી અંગ્રેજ સરકારનો પ્રથમ પાયો, સત્તા સ્થાપવાનો જે પાયો છે તે બંગાળની અંદર સ્થાપ્યો. અને અમને 100 વર્ષના શાસનની અંદર એકલા માત્ર બંગાળમાં કહેવાય છે કે 500 કરોડ રૂપિયા, કેટલા 500 કરોડ રૂપિયા એકત્રિત કરી તેમને ઇંગ્લેન્ડ મોકલ્યા. આ ત્યાંની ફેક્ટ બાબત છે કે જે અંગ્રેજો ભારતની અંદર આવીને જે સત્તા સ્થાપી, પાયો નાખ્યો અને ભારતની અંદર જ રહ્યા, અને ભારતની જે કહેવાય છે આખા આપણું કલ્ચર છે ને, એમને આપણા કલ્ચર પર વાર કર્યો. એટલે આપણે કહેવાય છે કે કોઈ પણ દેશને જ્યારે પછાડવો હોય ને, ત્યારે સૌથી પહેલા એ દેશના કલ્ચર પર વાર કરવામાં આવે, તો એ દેશ ઓટોમેટિકલી નીચે પડી જશે. અને એ જ વસ્તુ અંગ્રેજોએ કરી. પછી તો બીજી ઘણી બધી સત્તાઓ વાળા આવ્યા કે ભાઈ અંગ્રેજો તો છેલ્લે આવ્યા હતા, પણ પોર્ટુગીઝો આવ્યા હતા, હોલેન્ડના ડચ લોકો બી આવ્યા હતા, બરાબર, ફ્રેન્ચ લોકો પણ આવ્યા હતા, બરાબર, બધા જ આવ્યા. અને બધાએ પોતપોતાની રીતે ભારતના અલગ અલગ પ્રદેશો ઉપર પોતાનો કબજો જમાવી રાખ્યો. બરાબર, એ પરિસ્થિતિ છે. એ આપણા પાઠની જે ટૂંકમાં રૂપરેખા છે એ આખી આ રૂપરેખા છે. હવે આપણે જે મેઇન આપણો પ્રશ્ન છે, જે 4-4 ગુણના છે તે શરૂઆતમાં આપણે આ લઈ લીધા છે. પછી આપણે જે પ્રશ્ન છે બીજા 2 ગુણ, 3 ગુણના, એ આપણે નેક્સ્ટ એમાં જોઈશું ચોપડીમાંથી. અને મેં તમને શરૂઆતની જે ઇન્સ્ટ્રક્શન છે મેં તમને આપી દીધી છે કે અંગ્રેજો ભારતની અંદર કેવી રીતના આવ્યા, શું કર્યું, શું. બરાબર, એટલે વિલિયમ હોકિન્સનું, હા, અને એ પણ નામ આપણે યાદ રાખીશું કે ભારતમાં આવનારા જે અંગ્રેજો હતા એમાં પ્રથમ જે આપણે નામ છે એ કોનું યાદ રાખવાનું છે? પ્રથમ અંગ્રેજ વિલિયમ હોકિન્સ. બરાબર, કે જેણે ભારતની અંદર આવીને સંપૂર્ણપણે ભારતની અંદર અંગ્રેજ સત્તાનો પાયો નાખ્યો. જો હવે આપણે જોઈશું કે કંપની શાસનની ભારત પર થયેલી સામાજિક અસર, આર્થિક અસર. હવે આર્થિક અસરો આવે એટલે આપણા મગજમાં એક કોન્સેપ્ટ આવે કે અંગ્રેજો ભારતની અંદર આવ્યા, ભારતની અંદર આવ્યા પછી એમને કેવી કેવી પ્રકારે અથવા કઈ કઈ પદ્ધતિઓથી ભારતને ટૂંકમાં લૂંટ્યું છે. આપણે એમ નથી કહેતા કે અંગ્રેજો સારા હતા, કોઈ ન કહી શકે, કારણ કે અંગ્રેજો જો સારા હોત તો ભારતની આ પરિસ્થિતિ કે આ દશા આજે હોત જ. કેમ આપણે ભારતને પહેલાના સમયથી સોને કી ચિડિયાના નામે ઓળખવામાં આવે છે, તો એ સોને કી ચિડિયાને શા માટે અત્યારે એની જે કહેવાય કે આંતરરાષ્ટ્રીય, બરાબર, અર્થતંત્ર જોઈએ વિશ્વના બધા દેશોના, તેમાં કેમ નીચલું કે પછાત ગણવામાં આવે છે? તેની પાછળ ઘણા બધા કારણો છે કે જે અંગ્રેજો આવ્યા, અંગ્રેજોએ ભારતની અંદર કેવી કેવી પદ્ધતિઓથી કેવી રીતે ભારતને જે લૂંટ્યું છે તે બાબત, એ બધી બાબતોની ઇન્સ્ટ્રક્શન છે. સૌથી પહેલી તો આપણા ભારતની અંદર જે કાપડ ઉદ્યોગ હતો બંગાળનો, જે સારા એવા પ્રમાણમાં ચાલતો, એ કાપડ ઉદ્યોગ ઉપર એમની નજર પકડી અને એ કાપડ ઉદ્યોગની ઉપર એમને કહેવાય છે કે અલગ અલગ પ્રકારની જકાતો નાખી, જેના કારણે જેટલા આપણા ભારતીય લોકો હતા એમાં પણ ખાસ કરીને બંગાળ, કારણ કે એ સમયે કહેવાય છે કે આખા આપણા ભારતની અંદર સૌથી જાગૃત જો કોઈ વર્ગ હોય તો તે બંગાળના લોકો. અને એ બંગાળી લોકો જે હતા એ જાગૃત વર્ગ હતો, અને એ જાગૃત વર્ગ ઉપર જ આ લોકોએ જે કહેવાય છે કે એમને સંપૂર્ણપણે એમનું શોષણ કરવાનું જે કાર્ય છે એ સારા એવા પ્રમાણમાં કોણે કર્યું? અંગ્રેજોએ. હવે એમના આપણને આર્થિક અસરોમાં જો આપણે એવું કહે છે, ભારત દેશ છેલ્લા 2000 વર્ષથી દુનિયામાં આર્થિક ક્ષેત્રે ગૌરવભર્યું સ્થાન ધરાવે છે. જો કેટલા વર્ષથી વિચાર કરો કે ભારત છેલ્લા 2000 વર્ષથી આખા વિશ્વની અંદર જે કહેવાય છે કે આર્થિક ક્ષેત્રે ગૌરવભર્યું એટલે કે પ્રતિષ્ઠિત નામ ધરાવતો. બરાબર, બ્રિટિશ કંપનીના 100 વર્ષના શાસનકાળમાં જો આવ્યો
કે બ્રિટિશ કંપની જે 100 વર્ષના શાસનકાળમાં ભારત પર જે સત્તા જમાવી, બરાબર, તે બ્રિટિશ સામ્રાજ્ય માટે કાચો માલ ઉત્પન્ન કરનાર, જે કાચો માલ કહેવાય ને તે ઉત્પન્ન કરનાર અને તૈયાર થયેલા પાક્કા માલ માટે તેને બજાર બનાવી દીધું. મતલબ કે ભારતની અંદર જે તૈયાર થતો જે માલ હતો એ માલ ભારતમાં જ મોંઘો પડે, બરાબર, એ પરિસ્થિતિ, અને અહીંયાથી જે કાચો માલ છે એ ઇંગ્લેન્ડ મોકલવામાં આવે અને તૈયાર થયેલો જે પાકો માલ છે એ માલ ભારતની અંદર મોંઘા ભાવે વેચવામાં અને લોકોને ખરીદવાની જે કહેવાય છે કે ફરજ પણ પાડવામાં આવતી. એના પછી કે છે ઈસવીસન 1708 થી લઈને 1756, આ ખાસ ધ્યાનમાં રાખો, ઈસવીસન 1708 થી 1756 દરમિયાન બંગાળ પ્રાંત સુતરાઉ કાપડ જો કયા ક્ષેત્રે ભારત પ્રસિદ્ધ હતું, કઈ સાલથી 1708 થી લઈને 1756 સુધી બંગાળ પ્રાંત સુતરાઉ કાપડ, આપણે કહેવાય છે કે સુતરાઉ કાપડ જે આપણો ઉદ્યોગ છે સારા એવા પ્રમાણમાં આખા વિશ્વની અંદર ડેવલપ થયેલું છે અને ભારતમાં એના માટે એમાં કાચું રેશમ, ખાંડ જે શેરડીમાંથી બનાવવામાં આવે છે, પછી સણ, આખા ભારતની અંદર કહેવાય છે કે સણનું સારા એવા પ્રમાણમાં ઉત્પાદન કલકત્તા, જ્યારે પશ્ચિમ બંગાળ જે આપણે કહીએ છીએ એની રાજધાની છે કોલકાતા, બરાબર, એ પશ્ચિમ બંગાળની અંદર સારા એવા પ્રમાણમાં સણનું ઉત્પાદન થાય છે કારણ કે ત્યાં હુગલી નદી છે. કઈ નદી? હુગલી નદીના કિનારે મોટા ભાગની જે આપણી સણની મિલો છે એ ત્યાં આવેલી છે. પછી કહેવાય છે મલમલ, જે તમારે 10મા ધોરણમાં એક નાનું કોઈ ટોપિકમાં આવે છે કે મલમલનો જે તાકો છે ને એના માટે કહેવત પડી હતી પહેલાના સમયમાં કે મલમલનો તાકો દિવાસળીની પેટીમાં સમાતો અને વીંટીમાંથી પસાર થઈ જતો. આપણે બધા જે હાથમાં ઓર્નામેન્ટ્સ તરીકે જે વીંટી પહેરવામાં આવે છે એ વીંટીમાંથી પસાર થઈ જતો અને સાથે સાથે આપણે શું કહે છે દિવાસળીની જે માચિસ બોક્સ આવે નાનું એવું, એ માચિસ બોક્સની અંદર એનો તાકો સમાય છે. એ માટે જે પહેલાના સમયની કહેવત પડેલી વગેરે ચીજ વસ્તુઓની યુરોપના દેશોમાં નિકાસ કરવો, બરાબર, એટલે ખાસ ધ્યાનમાં રાખવાનું કે ઈસવીસન 1708 થી 1756 દરમિયાન ભારત કઈ ચીજ વસ્તુઓની યુરોપના દેશોમાં નિકાસ કરતો અને એમાં પણ ખાસ કરીને બંગાળ પ્રાંતમાં તૈયાર થતું સુતરાઉ કાપડ, કાચું રેશમ, ખાંડ, સણ, મલમલ વગેરે ચીજ વસ્તુઓની યુરોપના દેશોમાં નિકાસ કરતો. પરંતુ ક્લાઇવ, આ નામ આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે, રોબર્ટ ક્લાઇવ જેનું આખું નામ છે કે જેને બંગાળના ભાગલા પાડ્યા. કોને? રોબર્ટ ક્લાઇવે, કે જેને બંગાળના ભાગલા પાડ્યા, એક બાજુ પૂર્વ બંગાળ અને એક બાજુ પશ્ચિમ બંગાળ. ક્લાઇવે અમલમાં મૂકેલી દ્વિમુખી શાસન પદ્ધતિના કારણે બંગાળ પ્રાંત આર્થિક રીતે કંગાલ બન્યું. કઈ પદ્ધતિ? દ્વિમુખી શાસન પદ્ધતિ. બીજું કહે છે પ્રાચીન સમયમાં ભારતના ગામડા સ્વાવલંબી. સ્વાવલંબી એટલે કેવા? કે જે માત્ર ને માત્ર પોતાના ઉપર જ આશ્રિત, બીજા કોઈના પર આશ્રિત ન, એ સ્વાવલંબી, બરાબર. એટલે આપણે ધ્યાનમાં રાખીશું કે પ્રાચીન સમયમાં ભારતના ગામડા સ્વાવલંબી અને સમૃદ્ધ હતા, કે બધા એકબીજાની ઉપર કેવા હતા? કે પોતાની ઉપર જ ડિપેન્ડેડ હતા. અન્ય કોઈ પણ પરિસ્થિતિ હોય એ પરિસ્થિતિમાં એ સામે લડી લેવામાં માંગતા, એ સ્વાવલંબી હતા. અંગ્રેજોના શાસન તે ગરીબ અને પરાધીન, કે જ્યારથી અંગ્રેજો ભારતમાં આવ્યા અને ભારતની અંદર સત્તાનો પાયો નાખ્યો ત્યારથી કહેવાય છે કે એ ગામડાઓ કેવા બન્યા? પરાધીન બન્યા. પરાધીન એટલે કેવા? બીજાના ઉપર આશ્રિત, અને ગરીબ વર્ગનું પ્રમાણ દિન પ્રતિદિન વધવા લાગ્યું. ગરીબોનું પ્રમાણ વધ્યું, એના કારણે ભારતમાં ગરીબીની જે સમસ્યા છે, ભૂખમરાની સમસ્યા છે, આ બધી સમસ્યાઓ ધીમે ધીમે ભારતની અંદર ઘર કરવા લાગી. એના પછી કે છે અંગ્રેજ સરકારની આકરી અને અન્યાયી મહેસૂલ નીતિને કારણે ભારતના ખેડૂતો પાયમાલ અને દેવાદાર, બરાબર. અંગ્રેજ સરકારની જે કહેવાય છે કે આકરી અને અન્યાયી મહેસૂલ નીતિને કારણે ભારતના ખેડૂતો કેવા બન્યા? પાયમાલ અને દેવાદાર બન્યા, બરાબર. અહીંયા સુધી જો આપણે કે આપણા ખેડૂતો જે છે પાયમાલ અને પરાધીન બન્યા, એને પાછળ ઘણા કારણો જવાબદાર છે, બરાબર. જો ખેતી પડી બાંધતા તેની માઠી અસર દેશના વેપાર વાણિજ્ય, તો એ સ્વાભાવિક વસ્તુ છે.
કેમ સ્વાભાવિક વસ્તુ છે કે આપણા દેશમાં એ સમયની અંદર કહેવાય છે કે મોટા ભાગના લોકો ખેતીના વ્યવસાય સાથે જ જોડાયેલા. હવે જો કૃષિ ઉપર જો અસર થાય, બરાબર, કૃષિ ઉપર જો એની અસર થાય તો વેપાર વાણિજ્ય જે છે, બરાબર, આપણું પ્રાથમિક ક્ષેત્ર, કારણ કે કૃષિ જે છે એનો સમાવેશ કયા ક્ષેત્રમાં થાય તો કે પ્રાથમિક ક્ષેત્રમાં. તો પ્રાથમિક ક્ષેત્રની જે પ્રવૃત્તિઓ છે એના ઉપર અસર થઈ, એના કારણે વેપાર વાણિજ્ય શું થયો, ઠપ થઈ ગયો. એના પછી કે છે અંગ્રેજ સરકારે ઇંગ્લેન્ડના કાપડ ઉદ્યોગને વિકસાવવા ભારતના કાપડ ઉદ્યોગ પર અન્યાયી જકાત નાખી. જો શું કીધું છે કે અંગ્રેજ સરકારે જો ઇંગ્લેન્ડની અંદર કાપડ ઉદ્યોગનો વિકાસ થાય એના માટે થઈને ભારતના કાપડ ઉદ્યોગ પર અલગ અલગ પ્રકારની જકાત એટલે કે ટેક્સ એ નાખ્યો. બરાબર, ટૂંકમાં વિચારો એટલી પરિસ્થિતિ આના પરથી આપણને ખબર પડે કે અંગ્રેજોની કૂટનીતિ કઈ હતી કે ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવો. કોના ભોગે? ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ કરો, એ અંગ્રેજોની નીતિ હતી. જેના કારણે ઇંગ્લેન્ડના કાપડ ઉદ્યોગને વિકસાવવા ભારતના કાપડ ઉદ્યોગ પર અન્યાયી જકાત નાખી. પછી કહે છે ભારતના હુનર ઉદ્યોગો પડી ભાંગે એ માટે અંગ્રેજ સરકારે અયોગ્ય રીત રસમો, જો ભારતના જે આપણે કહેવાય છે કે હુનર ઉદ્યોગ, બરાબર, જે અલગ અલગ પ્રકારના જે સુતારી કામ છે કે પછી જે લોકો અલગ અલગ પ્રકારના જે કાર્યો કરતા હોય છે, જે આપણે ત્યાં દરજી કામ છે, આ છે તે છે, બધા જ આવી ગયા. એ બધા જે હુનર કલાના જે કાર્યો હતા એ પડી ભાંગે એ માટે અંગ્રેજ સરકારે અયોગ્ય રીત રસમો, પરિણામ ભારતના ઉદ્યોગ ધંધા પડી. તેથી કારીગરો કેવા બન્યા? ગરીબ અને બેકાર. કંપનીના નોકરો ખાનગી વેપાર કરતા, તેઓ બંગાળના વણકરો પાસે સસ્તામાં અને ટૂંકી મુદત, જો બંગાળના જે વણકર લોકો હતા એ લોકો પાસે સસ્તામાં અને ટૂંકી મુદતમાં કાપડ પૂરું કરવાનો કોન્ટ્રાક્ટ લખાવી. અને જો કોઈ ઇનકાર કરે, બરાબર, ઇનકાર કરનાર વણકરને તેઓ ફટકા મારવાની અને જેલની સજા કરવાની. વિચાર કરી લો કે જો કોઈ વણકર કોન્ટ્રાક્ટ સાઇન કરવાની ના પાડે તેને સૌથી પહેલા ફટકા મારવાની અને જેલની સજા કરતા. અને કંપનીની જોખમીને કારણે બંગાળનો દીપકો, સુતરાઉ અને રેશમી કાપડનો ઉદ્યોગ નાશ પામ્યો. દીપકો એટલે કે સક્રિય રૂપે જે ઉદ્યોગ ચાલતો હતો તે ઉદ્યોગ શું થયો? કંપની શાસનના વધારે જે વટકનું કહેવાય છે એમના આપખુદશાહીના વલણોના કારણે એ ઉદ્યોગ જે કહેવાય સુતરાઉ કાપડ અને રેશમી કાપડનો ઉદ્યોગ નાશ પામ્યો. આ જે કહેવાય છે કે કંપની શાસનની ભારત પર સામાજિક અસરો જોવા મળે છે, અને સોરી આર્થિક અસરો આપણને જોવા મળે છે. એના પછી આપણને કહે છે કંપની શાસનની ભારત પર થયેલી સામાજિક અસરો. આ હતી આપણે આર્થિક અસરો, જ્યારે આ કઈ છે સામાજિક અસરો. કે કંપની શાસનની હવે ભારતની અંદર કઈ કઈ સામાજિક અસરો થઈ હતી. જેમાં જો પહેલું આપણને કહે છે અંગ્રેજ વહીવટ દરમિયાન વર્તમાન પત્રોના વિકાસથી પ્રજામાં જો વાણી અને વિચાર સ્વાતંત્ર્યની ભાવનાનો વિકાસ થાય. વિચાર અને વાણી સ્વાતંત્ર્ય એટલે વિચારો કે વાણી સ્વાતંત્ર્યની જે તે બાબતો છે તે લોકોને બોલવાની જે રીતે છે સમજવાની, પછી એની કહેવાય કે એને એક્સપ્લેન કરો સારામાં સારી, એ એમને છૂટ મળી ગઈ વાણી સ્વતંત્રતાની. અને સાથે સાથે એમને વિચાર સ્વાતંત્ર્ય, જે પોતાના વિચારો છે એ બીજા સમક્ષ રજૂ કરી શકે એ માટેની જે ભાવના છે એ પણ ત્યાં પ્રસ્તાવિત. વર્તમાન પત્રોના માધ્યમથી વિચારનું આદાન પ્રદાન શક્ય બન્યું. વર્તમાન પત્રોનું જે આદાન પ્રદાન છે તે કેવું બન્યું? શક્ય બન્યું. 18મી 19મી સદી દરમિયાન ભારતમાં જો કયા કુરિવાજો હતા? સતી પ્રથા, દીકરીને દૂધ પીતી કરવાનો રિવાજ, કે જેમાં ગરમ ઉકળતું દૂધ હોય, બાળકીનો જન્મ થયો હોય તો એ બાળકીને ગરમ ઉકળતા દૂધમાં નાખી દેવાનું. બાળલગ્ન, તે નાની ઉંમરમાં જ લગ્ન કરાવી દે. દહેજ પ્રથા, જે અત્યાર સુધી ચાલતી આવતી હતી. વિધવા પુનર્લગ્ન પર પ્રતિબંધ, કે કોઈ પણ સ્ત્રી વિધવા થાય નાની ઉંમરમાં તેના લગ્ન ફરીથી કરાવી શકાતા ન વગેરે કુરિવાજો પ્રવર્તતા. અને અંગ્રેજોના સંપર્કથી રાજારામ મોહન રાય, ખાસ ધ્યાનમાં રાખવાના કે જેમને સતી પ્રથા પર પ્રતિબંધ મૂકતો કાયદો 1829ની સાલમાં કરાવ્યો. કઈ સાલમાં?
1829ની સાલમાં કરાવ્યો. પછી બહેરામજી મલબારી, દુર્ગારામ મહેતા વગેરે સમાજ સુધારકો કુરિવાજો નાબૂદ કરતા કાયદા બનાવ્યા. આપણે જે આ બધા નામો છે યાદ રાખવાના છે કે કયા કયા કુરિવાજો હતા અને આ કુરિવાજોને નાબૂદ કરવા માટે થઈને કોણે કોણે પોતાનું યોગદાન આપ્યું. પછી કે છે ભારતમાં શિક્ષણમાં અંગ્રેજીકરણ થતા દેશમાં અંગ્રેજી ભાષા જાણનારા લોકોની જરૂરત ઊભી થઈ. આ ખાસ ધ્યાનમાં રાખજો કે આપણા ભારતની અંદર જ્યારે શિક્ષણ ક્ષેત્રે અંગ્રેજીકરણ થયું ત્યારે અંગ્રેજી ભાષા જાણનારા લોકોની જરૂરિયાત ઊભી થઈ. જેમાં અંગ્રેજ ધારાશાસ્ત્રી આપણે નામ યાદ રાખવાનું છે લોર્ડ મેકોલે કે જેણે ભારતની અંદર અંગ્રેજી શિક્ષણની શરૂઆત કરાવી. કયા શિક્ષણની? અંગ્રેજી શિક્ષણના 1 માર્ક્સ માટે મોસ્ટ આઈએમપી પ્રશ્ન કે આપણા ભારતની અંદર અંગ્રેજી શિક્ષણની શરૂઆત કોણે કરાવી હતી? બરાબર, તો તે લોર્ડ મેકોલે. ચાર્લ્સ વુડની ભલામણ મુંબઈ, ચેન્નઈ, કોલકાતામાં યુનિવર્સિટીઓની સ્થાપના કોની ભલામણથી? ચાર્લ્સ વુડ. એ પણ આપણે 1 માર્ક્સ માટે ધ્યાનમાં રાખીશું. ભારતમાં અંગ્રેજી શિક્ષણ શરૂ થતા એક નવો અંગ્રેજી શિક્ષિત વર્ગ ઉભો થયો અને નવા શિક્ષિત યુવાનોમાંથી રાજારામ મોહન રાય, દુર્ગારામ મહેતા, નર્મદ, મહિપતરામ ઉપરા, કરસનદાસ ગુરજી, બહેરામજી મલબારી વગેરે સમાજ સુધારકો. અને એ સમાજ સુધારકોના સક્રિય પ્રયત્નોને પરિણામે ભારતમાં સુધારાની પ્રક્રિયાને વેગ મળ્યો. બરાબર, આજના જેટલા નામ આપણને આપ્યા છે, અંગ્રેજી શિક્ષણની શરૂઆત થઈ, અંગ્રેજી જાણનારો વર્ગ પણ ઊભો થયો અને આ બધા લોકોએ સુધારા માટે થઈને આ બધી પ્રક્રિયાને વેગ આપ્યો. આમ કંપનીના શાસને ભારતીય સમાજ ઉપર નોંધપાત્ર અસરો થઈ હતી. બરાબર. અને બીજું, હવે સાંભળજો બધા, આ બંને જે પ્રશ્ન છે બધા કમ્પલસરી વિડિયો જોશે અને વિડિયો જોયા પછી આ હોમવર્ક જે બોર્ડ પર લખેલું છે કમ્પલસરી બધા હોમવર્ક લખશે. બરાબર, અને મને પર્સનલમાં એ લોકો મોકલશે. બરાબર, આટલી વસ્તુ બધા ધ્યાનમાં રાખશે.